હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે મસૂરની દાળના પકોડા એટલે કે ભજીયા બનાવીશું। તમે મેથીના, ચણાના, ડુંગળીના ભજીયા તો ઘણી વખત ખાધા હશે, પણ આજે આપણે દાળમાંથી ભજીયા બનાવીશું। ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે। રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। મસૂરની દાળના પકોડા બનાવવા માટે સૌપ્રથમ આપણે મેઝરમેન્ટ માટે એક વાટકી પસંદ કરશું। તે વાટકીના મેઝરમેન્ટથી એક વાટકી જેટલી આપણે મસૂરની દાળ લેશું। આ મસૂરની દાળને આપણે અડધી કલાક માટે પલાળવાના છે, તો આપણે હુંફાળું પાણી લેશું અને મસૂરની દાળમાં એડ કરી હવે મસૂરની દાળ ડૂબે તેટલું પાણી એડ કર્યા પછી તેને આપણે આ રીતે ઢાંકી દેશું અને અડધી કલાક માટે રેસ્ટ આપીશું। અડધી કલાક પછી આપણે ચેક કરશું તો મસૂરની દાળ છે એ સરસ પલળી ગઈ હશે। તેને હાથેથી તોડીને પણ તમે ચેક કરી શકો છો। હવે આ મસૂરની દાળને આપણે 2 પાણીથી સારી રીતે ધોઈ લેશું। 2 પાણીથી સારી રીતે ધોયા પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું। મિક્સર જારમાં લઈ અને તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। તો મસૂરની દાળને હવે આપણે ગ્રાઇન્ડ કરીશું। તો અહીંયા મારું મિક્સર જાર નાનું છે, તો હું અડધી મસૂરની દાળને આ રીતે મિક્સર જારમાં એડ કરી અને તેને ગ્રાઇન્ડ કરી લેશું। તો ગ્રાઇન્ડ કર્યા પછી તેને એક બાઉલમાં આપણે કાઢી લેશું। જરૂર લાગે તો તમારે પાણીનો ઉપયોગ કરવાનો, 1-2 ચમચી જેટલું પાણી તમે એડ કરી શકો છો। તે જ રીતે હવે આપણે તે જ મિક્સર જારમાં વધેલી મસૂરની દાળને પણ ગ્રાઇન્ડ કરી લેશું અને તેને પણ આ રીતે મોટા બાઉલમાં કાઢી લેશું। તો આ રીતે આપણે દાળને ગ્રાઇન્ડ કર્યા પછી હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું। તો સૌપ્રથમ આપણે ડુંગળી એડ કરીશું। ઝીણી સમારેલી મીડિયમ સાઇઝની 3 નંગ ડુંગળી એડ કરશું। સાથે સાથે અહીંયા આપણે 2 મરચાં ચોપ કરીને લીધેલા છે, તે બિલકુલ તીખા નથી તેવા આપણે પસંદ કરેલા છે, મોટા મરચાં આવે છે તે। સાથે સાથે 1 વાટકી જેટલી કોથમીર એડ કરશું। હવે તેમાં આપણે આખું જીરું એડ કરશું, 1 ચમચી જેટલું। 1 ચમચી ધાણા જીરું પાવડર અને સાથે સાથે ચપટીક હિંગ પણ એડ કરી દેશું। હિંગ એડ કર્યા પછી હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે બધી વસ્તુને એકવાર આપણે દાળ સાથે મિક્સ કરી લેશું। આ રીતે બધી વસ્તુને મિક્સ કર્યા પછી હવે આપણે ચોખાનો લોટનો ઉપયોગ કરવાનો છે। હવે બાઇન્ડિંગ માટે આપણે ચોખાનો લોટનો ઉપયોગ કરીશું। તો આ રીતે સારી રીતે બધી વસ્તુ મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે ચોખાનો લોટ એડ કરશું। પણ તેની પહેલાં આપણે, જો તમારી પાસે મેગી મસાલો હોય તો તે એડ કરી શકો છો। તો 1 પેકેટ જેટલો આપણે મેગી મસાલો એડ કરશું, તેનાથી આ પકોડાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। તેને પણ આ રીતે બેટર સાથે મિક્સ કરી લેશું। હવે આપણે એડ કરીશું ચોખાનો લોટ। તો બાઇન્ડિંગ માટે આપણે ચોખાનો લોટ ઉપયોગ કરી રહ્યા છીએ, તો ફક્ત અત્યારે 3 ચમચી જેટલો હું ચોખાનો લોટ નાખું છું। જરૂર લાગે તો આપણે 1-8 ચમચી વધારે કે ઓછી કરી શકીએ છીએ। તો હવે આપણે ચોખાના લોટને આ રીતે બેટર સાથે મિક્સ કરી લેશું। તો અહીંયા સરસ આપણું ભજીયાનું બેટર છે એ રેડી થઈ ગયું છે। પકોડાને સરસ રૂ જેવા પોચા બનાવવા માટે આપણે તેલ અને ઈનો એડ કરીશું। ઈનોને ફર્મેન્ટેશન કરવા માટે આપણે તેના ઉપર થોડુંક પાણી એડ કરશું અને બેટરમાં સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ કર્યા પછી જે લોકો આદું લસણ ખાતા હોય તે આદું લસણ નાખી શકે છે। તો હવે આપણે તેમાં લસણની પેસ્ટ અને થોડુંક આદું એડ કરશું। બંને વસ્તુ એડ કર્યા પછી ફરીથી એકવાર બેટરને આપણે સારી રીતે
હલાવીને મિક્સ કરી લેશું. હવે આપણું બેટર અહીંયા રેડી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કઢાઈમાં તેલ ગરમ કરીશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે કે નહીં તેને આ રીતે ચેક કરી લેશું થોડુંક બેટર નાખીને. તો અહીંયા આપણું સરસ તેલ ગરમ થઈ ગયું છે. હવે બેટરમાંથી આપણે પકોડા બનાવવાનું શરૂ કરીશું. તો થોડું બેટર આ રીતે હાથમાં લેતા જશું અને ગરમા ગરમ તેલમાં આ રીતે ડીપ કરતા જશું. કઢાઈમાં સમાય તેટલા આપણે આ રીતે પકોડા બનાવી લેશું અને ગેસની ફ્લેમ હાઈ કરી દેશું. ગેસની ફ્લેમ હાઈ કરીને જ આપણે પહેલાં તેને તળીશું. મસૂરની દાળના પકોડા હોવાથી તે થોડીક વાર આ રીતે કઢાઈમાં ચોંટી જાય છે, પણ ધીરે ધીરે તે આપમેળે જ છૂટા પડવા માંડે છે. તમે જોઈ શકો છો. બસ તો જ્યાં સુધી છૂટા ન પડે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને છૂટા પડી જાય તેલમાં એટલે આપણે ગેસની ફ્લેમ લો કરી અને લો ફ્લેમ ઉપર તેને આ રીતે ઝારાથી આપણે 2 મિનિટ માટે તળી લેશું. 2 થી 3 મિનિટમાં આપણા પકોડા છે એ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે. તો અહીંયા આપણા પકોડા છે એ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને તેલમાંથી કાઢી લેશું. આ રીતે આપણે બધા પકોડા બનાવીને રેડી કરીશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો આ રીતે તમે મસૂરની દાળનો ઉપયોગ કરી શકો છો. જે લોકો મસૂરની દાળ નથી ખાતા તે આ રીતે તેના પકોડા બનાવીને ખાઈ શકે છે. મસૂરની દાળ છે એ શરીર માટે ખૂબ જ લાભદાયક છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો રેડી છે આપણા ગરમા ગરમ પકોડા સર્વ કરવા માટે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને જો આજની રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.